મિત્રો, શું તમે નથી ઈચ્છતા કે તમારા માતાપિતા પણ 100 વર્ષ સુધી જીવંત અને સ્વસ્થ રહે? ચોક્કસપણે ઈચ્છતા હશો, કારણ કે તેમની લાંબી અને સ્વસ્થ જિંદગીનો અર્થ છે તમારી જિંદગીમાં શાંતિ અને ખુશી. મિત્રો, આ સમયે વિશ્વમાં સૌથી મોટા વ્યક્તિની ઉંમર 116 વર્ષ છે અને વિજ્ઞાન કહે છે કે આપણું શરીર પણ લગભગ 100 વર્ષ સુધી ચાલવા માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ આપણી કેટલીક ભૂલોના કારણે આપણે 50-60 વર્ષથી વધુ જીવી શકતા નથી. એટલે કે આપણી મેન્યુફેક્ચરિંગ વોરંટી તો 100 વર્ષ સુધીની છે, પરંતુ આપણી ભૂલોના કારણે તેને અડધી જ વાપરી શકીએ છીએ. નમસ્કાર પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય બુકના આ અત્યંત મહત્વના વિડીયોમાં. મિત્રો, તમને પણ લાગતું હશે કે ઉંમર સાથે કમજોરી આવવી, કમર વળી જવી અને ચાલવા ફરવામાં તકલીફ થવી એ એક નેચરલ ફેરફાર છે અને તેને સુધારવું મુશ્કેલ છે. આ અશક્ય છે. મારું માનવું છે મિત્રો કે આ વાત તો ઠીક છે કે એજિંગના આ અસરને ફરીથી રિવર્સ કરવું ઘણું મુશ્કેલ છે, પરંતુ આ વાત પણ સાચી છે કે આ પ્રક્રિયાને આપણે વિલંબિત કરી શકીએ છીએ, તેને ધીમી કરી શકીએ છીએ. મિત્રો, આ વિડીયોને તમારા માતાપિતા સાથે જરૂર શેર કરજો, તમારા વડીલો સાથે જરૂર શેર કરજો, કારણ કે તેને બનાવવામાં ઘણી સંશોધન અને મહેનત લાગી છે. અને જો કોઈ એક વ્યક્તિ પણ તેમાંથી કંઈક શીખી લે તો આપણી આ મહેનત આજે સફળ થઈ જશે. ચાલો સૌથી પહેલા જાણીએ કે વિજ્ઞાન આ વિશે શું કહે છે. કારણ કે માત્ર 100 વર્ષ સુધી જીવવાની વાત નથી, વાત છે તે વર્ષોમાં સ્વસ્થ અને સક્રિય રહેવાની. અહીં હું એક વૈજ્ઞાનિક જેમ્સ પી વોટસનનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમનું કહેવું હતું કે જીવનની અવધિ એટલે લાઈફ સ્પેન અને આરોગ્યની અવધિ એટલે હેલ્થ સ્પેન બે અલગ અલગ વસ્તુઓ છે. તેઓ કહે છે કે લાઈફ સ્પેનનો અર્થ છે કે તમે કેટલા વર્ષ સુધી જીવો છો, અને હેલ્થ સ્પેનનો અર્થ છે કે તમે તમારી તે ઉંમરમાં કેટલા વર્ષ સુધી સ્વસ્થ રહો છો અને પોતાની જિંદગીને માણી શકો છો. વિચારો, ભારતમાં એક સરેરાશ વ્યક્તિનો જીવનકાળ લગભગ 70 વર્ષ છે, પરંતુ સરેરાશ હેલ્થ સ્પેન માત્ર 55 વર્ષ જ છે. એટલે કે આપણી જિંદગીના છેલ્લા 10 થી 12 વર્ષ અવારનવાર બીમારીઓ અને હોસ્પિટલોના ચક્કરમાં જ વીતે જાય છે. માની લો કોઈ વ્યક્તિ 90 વર્ષ સુધી જીવે છે, પરંતુ 60 વર્ષ પછી તેની અડધી જિંદગી પથારીમાં જ વીતે છે. શું આવી જિંદગીનો કોઈ અર્થ છે? જ્યારે બીજી તરફ કોઈ વ્યક્તિ માત્ર 85 વર્ષ સુધી જીવે છે, પરંતુ 80 વર્ષ સુધી સક્રિય રહે છે, પ્રવાસ કરે છે, મિત્રો સંબંધીઓ સાથે માણે છે, તો બંનેનો લાઈફ સ્પેન તો લગભગ સમાન જ છે, પરંતુ બંનેના હેલ્થ સ્પેનમાં જમીન આસમાનનો તફાવત છે. તેથી વાસ્તવિક પડકાર માત્ર લાંબી જિંદગી જીવવાનો નથી. વાસ્તવિક પડકાર છે સ્વસ્થ અને લાંબી જિંદગી જીવવાનો. અને આવું કરવું કોઈ મુશ્કેલ કામ નથી, કારણ કે જો તમે 5 સરળ વસ્તુઓ આજથી અપનાવી લો તો તમે તમારા હેલ્થ સ્પેનને 20-30 વર્ષ સુધી વધારી શકો છો. ચાલો પહેલી આદતથી શરૂઆત કરીએ. શું તમને ખબર છે, વિશ્વમાં જેટલા પણ 100 વર્ષથી વધુ જીવતા લોકો છે તેમાંથી એક પણ જીમ મેમ્બર નથી. હા, તેમની પાસે ડમ્બલ્સ, ટ્રેડમિલ્સ કે સિક્સ પેક એપ્સ નથી હોતા, પરંતુ તેમની એક આદત હોય છે, જે છે દૈનિક નેચરલ મૂવમેન્ટ. સમસ્યા એ છે કે આપણી આધુનિક જીવનશૈલીમાં આપણે આખો દિવસ ખુરશી પર બેઠા રહીએ છીએ, ઓફિસમાં બેઠા કામ કરીએ છીએ, કાર પણ આપણા હાથના ઈશારે ચાલે છે અને આપણે રમતો પણ 2 આંગળાઓથી રમીએ છીએ, આવી કરીને. તેના પરિણામે શું થાય છે કે આપણું શરીર એકદમ અકળાઈ જાય છે, તેમાં લવચિકતા ઓછી થઈ જાય છે, તેનાથી ધમનીઓ જામ થઈ જાય છે, સાંધાઓ સખત થઈ જાય છે અને દિમાગ સુધી પણ લોહી યોગ્ય રીતે પહોંચતું નથી. પરંતુ જો તમે દરરોજ માત્ર 30 મિનિટ સક્રિય રહો છો, ચાહે ચાલવા દ્વારા અથવા બાગકામ કરીને અથવા યોગા કરીને અથવા કંઈક બીજું કરીને, તો આ એક ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે જે તમને તમારી એજિંગને 10 થી 12 વર્ષ સુધી ધીમી કરવામાં મદદ કરી શકે છે. જાપાનના ઓકિનાવા નામના એક ગામમાં, જ્યાં વિશ્વના સૌથી વધુ 100 વર્ષ સુધી જીવતા લોકો રહે છે, તે વિશે મેં એક વિડીયો પણ બનાવ્યો છે સંપૂર્ણ વિગતમાં. તો ત્યાંના લોકો દરરોજ બાગકામ કરે છે, પોતાનો ખોરાક પોતે જ ઉગાવે છે, ખેતરોમાં અને 7 થી 8 હજાર પગથિયા દરરોજ કુદરતી રીતે ચાલી લે છે, કોઈ ટ્રેકર વગર, કોઈ જીમ વગર અને કોઈ સપ્લિમેન્ટ વગર. તો મિત્રો, એક સરળ આદત આજથી જ બનાવો. દર દિવસે ઓછામાં ઓછા 7 થી 8 હજાર પગથિયા તમારે જરૂર ચાલવાના છે અને તમારા માતા પિતાને પણ તેના માટે પ્રેરિત કરવાના છે.
તેમને આદત પાડવી છે અથવા 30 મિનિટ બાગકામ, સ્ટ્રેચિંગ અથવા યોગા કરાવો. આ તમારા શરીરમાં તેલની જેમ કામ કરશે, જે તમને 100 વર્ષ સુધી સરળતાથી સક્રિય રાખશે અને તમારા શરીર પર તેની ખૂબ જ સારી અસર આવશે. બીજી આદત છે દાળો એટલે લેગ્યુમ્સ ખાવી. મિત્રો, જો તમે દરરોજ માત્ર 1 વાટકી દાળ અથવા કાળા ચણા ખાઓ છો તો તમારા કોષો 10 થી 15 વર્ષ સુધી વધુ યુવાન રહી શકે છે. પરંતુ સમસ્યા એ છે કે અવારનવાર આપણા ઘરની મહિલાઓની આ ફરિયાદ હોય છે કે જ્યારે પણ તે દાળ બનાવીને તમને આપે છે તો તમે બજારમાંથી પિઝા, બર્ગર, બિરયાની અથવા શાહી પનીર જેવા ખોરાક ઓર્ડર કરી દો છો, કારણ કે દાળ તમને સારી નથી લાગતી. લેગ્યુમ્સ જેમ કે કાળા ચણા, રાજમા, મસૂર, મૂંગ આ બધા કુદરતી પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક છે. પ્રોટીન તમારી સ્નાયુઓ અને પેશીઓને સુધારે છે અને ફાઇબર ખાંડના નુકસાનથી તમારા કોષોને બચાવે છે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું હૃદય, દિમાગ અને સાંધાઓના કોષો વધારાના 20 થી 30 વર્ષ સુધી યુવાન અને સક્રિય રહે, તો દાળોને તમારી થાળીનો કાયમી ભાગ બનાવી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 વખત દાળ અથવા બલકે હું તો કહીશ કે દરરોજ દાળ, બીન્સ અથવા ચણા તમે જરૂર ખાઓ. આ નાની આદત તમારા લાઈફ સ્પેન અને હેલ્થ સ્પેન બંનેને વધારી શકે છે. ત્રીજી આદત છે સ્વસ્થ ચરબી ખાવી. ચરબીને અવારનવાર આપણે લોકો પોતાનો સૌથી મોટો દુશ્મન સમજીએ છીએ. કેટલાક ડોક્ટરો પણ આવું જ કહે છે. પરંતુ સત્ય એ છે કે બધી ચરબી ખરાબ નથી હોતી. વિશ્વ જે પણ કહે, હું કહું છું કે સ્વસ્થ ચરબીથી ખાઓ અને સ્વસ્થ રહો. હા, આ એક જૂઠ છે કે ચરબી ખાવાથી શરીરની ચરબી વધે છે. આ સાંભળવામાં સાચું લાગે છે, પરંતુ વાસ્તવમાં સાચું નથી. સત્ય તો એ છે કે જે ચરબી તમને મોટા કરે છે, કોલેસ્ટ્રોલ વધારે છે, તે અસ્વસ્થ ચરબી છે જે તમને જંક ફૂડ, રિફાઇન્ડ તેલ અને ભારે પ્રોસેસ્ડ સ્નેક્સમાંથી મળે છે. આ તમારા કોષોને અંદરથી જ જંક બનાવી દે છે અને એજિંગને વધુ ઝડપી કરી દે છે. પરંતુ સાચી ચરબી જો તમે ખાઓ છો, જે નટ્સ અને બીજમાં હોય છે, જેમ કે અખરોટ, ફ્લેક્સ સીડ્સ અથવા પમ્પકિન સીડ્સ અથવા સનફ્લાવર સીડ્સમાં, તો તે તમારા શરીરને એન્ટી રસ્ટ કોટિંગ આપે છે. સાથે તેમાં હોય છે ઓમેગા-3 ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ, જે તમારા હૃદય, તમારા દિમાગ અને તમારા સાંધાઓને, તમારી ત્વચાને, તમારા વાળને યુવાન રાખે છે. તો મિત્રો, એક સરળ નિયમ યાદ રાખો: ચરબીથી ભાગવું નથી, પરંતુ સાચી ચરબી પસંદ કરવી છે. દરરોજ 1 મુઠ્ઠી નટ્સ અને બીજ મિશ્રિત કરીને ખાઓ. આ તમારા શરીરની ઇન્સ્યોરન્સ પોલિસી જેવું કામ કરશે, જે કોષોને યુવાન રાખશે અને તમારા હેલ્થ સ્પેનને 100 વર્ષ સુધી વિસ્તારી દેશે. મિત્રો, આગલી આદત છે તણાવમુક્ત રહેવું. હંમેશા યાદ રાખજો, તણાવ તમને વૃદ્ધ કરે છે, તમારી ઉંમર નહીં. જેમ એન્જિન ઓવરહીટિંગથી જલ્દી ખરાબ થઈ જાય છે, તેમ તણાવ હોર્મોન્સ એટલે કે કોર્ટિસોલ આપણા ડીએનએને તોડે છે, આપણા હૃદયના કોષોને નબળા કરે છે અને આપણા મગજના ન્યુરોન્સને પણ જલ્દી બેકાર કરી દે છે. ઇવન આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ નબળી કરી દે છે. પરંતુ સમસ્યા એ છે કે આજકાલ તણાવ દરેક જગ્યાએ છે. ઓફિસની ડેડલાઇન્સમાં તણાવ છે, ઘરની ચિંતા છે, અભ્યાસની ચિંતા છે, પૈસાની ચિંતા છે. ઇવન સંબંધોમાં પણ આજકાલ એટલો તણાવ છે કે તેના કારણે દર વખતે મગજ ખરાબ રહે છે. વ્યક્તિ તણાવમાં રહે છે અને તેનું પરિણામ એ છે કે તમારી ઉંમર ખૂબ જ ઝડપથી વધવા લાગે છે. તમે તમારી ઉંમર કરતાં વધુ વૃદ્ધ લાગવા લાગો છો. પરંતુ તેનું એક ખૂબ જ સરળ ઉકેલ છે જે તમને આરામ આપશે, તમારા તણાવને ઓછો કરશે. તેના માટે તમારે દરરોજ 10 થી 15 મિનિટ ઓછામાં ઓછા કૂલિંગ પ્રેક્ટિસ કરવી પડશે. હવે કૂલિંગ પ્રેક્ટિસ શું છે? આ છે ધ્યાન, પ્રાર્થના કરવી, ભગવાનને પ્રાર્થના કરવી, પૂજા કરવી, નમાજ વાંચવી અથવા ખૂબ જ ઊંડી શ્વાસ લેવી. એટલે એક જગ્યાએ બેસીને આરામ કરો, આંખો બંધ કરો અને ઊંડી શ્વાસ લો અને તમારી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ત્રણેય વસ્તુઓ તમારા તણાવને ઓછા કરવા માટે વૈજ્ઞાનિક રીતે સાબિત છે.
અને વ્યવહારિક રીતે મેં પોતે પણ જોયું છે કે જ્યારે તમે પ્રાર્થના કરો છો, તમે ભગવાનને પ્રાર્થના કરો છો અથવા જે પણ તમે કરો છો, હું તેમાં નથી જતો, તો તેનાથી તમારા શરીરમાં એક અજીબ આરામ આવે છે, તમારો તણાવ ઓછો થાય છે અને તમને લાગે છે કે ત્યાં કોઈ છે જે તમને જોઈ રહ્યું છે, તમારી સમસ્યાને સમજી રહ્યું છે અને તમારા મનમાં આ વિશ્વાસ પણ જાગે છે. તેનાથી તમારી મુશ્કેલીઓ, તમારા તણાવો ધીમે ધીમે ઓછા થઈ જશે. અને હવે આવે છે મિત્રો આપણો આજનો છેલ્લો રહસ્ય, જે છે ઉપવાસ. મિત્રો, વિચારો જરા, જો તમે એક મશીનને દિવસ રાત વગર રોકીએ ફક્ત ચલાવતા રહેશો તો તેનાથી શું થશે? સ્પષ્ટ વાત છે, તે જલ્દી ઘસાઈ જશે. આપણા કોષો પણ આવા જ હોય છે. જ્યારે આપણે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ, પેટમાં કંઈક ને કંઈક ઠાંસતા રહીએ છીએ, જેમ સવારે આપણે ચા બિસ્કિટ ખાઈ લીધા, દિવસે લંચ કરી લીધું, લંચ પહેલાં પણ અનેક વખત સ્નેક કરી લીધું, સાંજે ફરી ચા સાથે બિસ્કિટ ખાઈ લીધા, રાતે ડિનર કરી લીધું, પછી રાતે સ્નેક કરી લીધું, તો તેનાથી શું થાય છે કે આપણા શરીરના કોષો પોતાને સુધારવા માટે સમય લઈ શકતા નથી. પરંતુ જ્યારે તમે ઉપવાસ કરો છો અથવા સમય મર્યાદિત ખોરાક અનુસરો છો, તો શરીર પોતાના કોષોને એક સર્વિસ બ્રેક આપે છે અને આ જ બ્રેકમાં કોષો પોતાનો કચરો સાફ કરે છે, નુકસાન સુધારે છે અને નવા તાજા ભાગો બનાવે છે. વિજ્ઞાન આ પ્રક્રિયાને કહે છે ઓટોફેજી. વાસ્તવમાં નામ થોડું મુશ્કેલ છે, પરંતુ કામ ખૂબ જ સરળ છે. તેને તમે આવી રીતે સમજો કે તમારા કોષો પોતાના ઘરની સફાઈ કરી રહ્યા છે, જૂનો કચરો બહાર કાઢીને ફેંકી રહ્યા છે, તૂટેલા ભાગોને દૂર કરી રહ્યા છે અને પોતાના ઘરમાં નવી તાજી વસ્તુઓ લાવી રહ્યા છે. અને ઉપવાસ આ સફાઈને ચાલુ કરી દે છે. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વિશે મેં એક સંપૂર્ણ વિગતવાર વિડિયો બનાવ્યો છે. જો તે વિશે સમજવું હોય કે તેને કેવી રીતે અનુસરવું, તો આપણા ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. ત્યાં તમને ઘણા વિડિયો મળશે. અથવા તમે ઈચ્છો તો YouTube પર સર્ચ કરી લો, હેલ્ધી હંમેશા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. તમને ત્યાં પરિણામો મળી જશે. ત્યાંથી આ વિડિયો જરૂર જોજો, જેથી સમજાય કે વાસ્તવમાં ઉપવાસ કરવાની સાચી રીત શું છે. તો મિત્રો, 100 વર્ષ સુધી જીવવાનું ફોર્મ્યુલા દવાઓમાં નથી, પરંતુ આ 5 સરળ આદતોમાં છુપાયેલું છે. હવે મને તમે કોમેન્ટ કરીને કહો મિત્રો કે આ 5 આદતોમાંથી તમે સૌથી પહેલા કઈ આદત તમારી જિંદગીમાં અપનાવવાના છો. આશા છે આજનો આ વિડિયો તમને પસંદ આવ્યો હશે અને તેમાંથી કંઈક નવું તમે જરૂર શીખ્યા હશો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને જાઓ. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો. વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી ઘણા લોકો સુધી આપણો આ સંદેશ પહોંચી શકે અને લોકો તેનાથી લાભ લઈ શકે. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. હસતા રહો, મુસ્કુરાતા રહો. દરરોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો સ્વસ્થ હંમેશા.